રાજુલા શહેરની અંદર જેની ખૂબ જરૂરિયાત હતી અને હજી આગામી વર્ષો સુધી જરૂરિયાત રહેવાની છે એવા કોલેજના બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે મંચ ઉપર ઉપસ્થિત વડીલ મુરબ્બી કીર્તિભાઈ, વડીલ મુરબ્બી હરેન્દ્રભાઈ, સમગ્ર સંઘવી પરિવાર, વડીલ મુરબ્બી બબાભાઈ, વડીલ મુરબ્બી ધંધુકિયા સાહેબ, અમારા બેન ખૂબ સારા વક્તા એવા નેહલબેન, મંચસ્થ બધા જ મહેમાનો, વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને પત્રકાર મિત્રો. નેહલબેન આમ તો જાહેર જીવનની કોઈ પણ વ્યક્તિ માટે સૌથી મોટી ઉપલબ્ધિ જો કંઈ કહેવાતી હોય તો હું એ માનું છું કે જાહેર જીવનમાં જ્યારે વ્યક્તિ હોય અને કોઈ કાર્યક્રમનું અથવા તો કોઈ બાબતોનું ખાતમુહૂર્ત થતું હોય અને એ કામ જ્યારે પરિપૂર્ણ થાય અને એનું લોકાર્પણ થતું હોય તો હું એવું માનું છું કે જાહેર જીવનની વ્યક્તિ માટે આ ઘણી બધી મોટી ઉપલબ્ધિ છે. એટલા માટે સમગ્ર સંઘવી પરિવારની સાથે સાથે અને મને વિશેષ આનંદ છે, ગૌરવ છે કે આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવાનો મોકો સંઘવી પરિવારે મને આપ્યો હતો અને લોકાર્પણ પ્રસંગે પણ મારે જઈ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. મારે વાત એ કરવી છે અને મેં મારા વાક્યની શરૂઆત ત્યાંથી કરી કે ચલો જલાએ દીપ વહાં જહાં આજ ભી અંધેરા હૈ. આ બેનું રિપીટ એટલા માટે કરી રહ્યો છું કે એમાં બહુ સ્પષ્ટ પ્રમાણે કહેવાયું છે કે જ્યાં અંધારું છે ને ત્યાં દીપક જલાવવાનું છે. તો હું એમ માનું છું કે આજથી અંદાજે 80, 90, 100 વર્ષ પહેલા આ વડીલને વિચાર આવ્યો છે. એમનો જન્મ શતાબ્દી વર્ષ જ્યારે ચાલી રહ્યું છે એટલા વર્ષો પહેલા કન્યા કેળવણી માટે શું થઈ શકે એમનો એને વિચાર આવ્યો છે અને એ વિચાર આજે હું એવું માનું છું કે વટવૃક્ષ થઈ રહ્યો છે. મુંબઈ રહે છે, અન્ય રાજ્યોમાં રહે છે, કદાચ ફોરેન પણ રહે છે, તેમ છતાં પણ એણે એવો વિચાર કર્યો કે જ્યાં અંધારું છે ને ત્યાં દીપ જલાવવો છે. એટલે હું ખરેખર દિલથી આભાર માનું છું અને સમગ્ર પરગણું આપણું ઋણી રહેશે કે આપણે આવા રાજુલા જેવા નાના શહેરમાં સમગ્ર વિસ્તારની ચિંતા કરીને મારા પૂર્વેના વક્તા બેન એમણે એવું કહ્યું કે હીરાલક્ષ્મીબેન ભણેલા ન હતા અને એટલા માટે એણે એવું કહ્યું કે અહીંની બહેનો દીકરીઓ, એની વિદ્યાર્થીઓ ભણ્યા વગર ન રહે. તો બેન હું આપની વાત સાથે સુર પુરાવું છું અને મેં વસ્તુ એડ કરવા માંગુ છું કે માતૃશક્તિ નહોતા ભણ્યા, એની એને પીડા હતી અને હું સ્પષ્ટ પ્રમાણે માનું છું કે હંમેશા પીડા જ ઘણા વર્ષોથી પૂજ્ય મોરારી બાપુનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. ઘણા વર્ષોથી પૂજ્ય મોરારી બાપુ સાથે રહેવા મળે છે. એમનો જે વિચાર છે કે આ રાષ્ટ્રની અંદર, આ દેશની અંદર, આ રાજ્યની અંદર શિક્ષણ નિઃશુલ્ક મળવું જોઈએ, આરોગ્યની સેવા નિઃશુલ્ક મળવી જોઈએ અને કદાચ એટલા માટે જ જે તે પ્રશ્નો આ બિલ્ડિંગ માટેના, પરિસર માટેના હતા અને ત્યારે સંજોગો વસાત સત્તા ઉપર હતા હરેન્દ્રભાઈ. એટલા માટે હું માનું છું કે આ વસ્તુ થયું છે. પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદથી એમના વિચારોને આગળ ધપાવવા માટે આ પરગણાની અંદર એજ્યુકેશનની સાથે સાથે આરોગ્ય માટે પણ શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટના નામે શ્રી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું કામ હું એમ માનું છું કે હવે 6 મહિનામાં પૂર્ણતાને આરે છે. તો એ મહાપુરુષના વિચારો છે અને જો એની સાથે રહેવા મળતું હોય તો એના વિચારોને જો ન અનુસરીએ ને તો મને એવું લાગે છે એ વ્યાજબી નથી. એટલે બેન કહે છે એના વિચારોને સાર્થક કરવા પણ જરૂરી છે. ત્યારે શિક્ષણ અને આરોગ્ય માટે આ વિસ્તારમાં કંઈ પણ થતું હોય તો એ ખૂબ રાજીપો વ્યક્ત કરવાનો મારા તમારા માટે સમય છે. હમણાં જ મને બિપિન કાકા કહેતા હતા કે ગઈકાલે સમગ્ર સંઘવી પરિવાર એ આરોગ્ય મંદિરની મુલાકાતે પણ ગયા હતા અને ભૂતકાળમાં ત્યાં ભગવાન ધન્વંતરી ભગવાનનું મંદિર બને એના માટે 31 લાખ રૂપિયાથી વધુ રકમ પણ આ પરિવારે આ વિસ્તારમાં આરોગ્યની સેવા માટે આપી છે.
અને મને બિપિન કાકા તો હસતા હસતા એમ કહેતા હતા કે હજી અમારે વિનંતી કરવી છે, હજી જો આપના દ્વારા કંઈ આશીર્વાદ મળશે તો ચોક્કસ પ્રમાણે જેમ મને એમ ઝડપથી કામ શરૂ થશે અને પૂર્ણતાના આરે છે કે જેમ મને હોસ્પિટલ પણ આ વિસ્તારની અંદર ખૂબ ઝડપથી શરૂ થાય એવા આપણા બધાના વિચારો છે. એના માટે સમગ્ર પરબનું મહેનત કરી રહ્યું છે ત્યારે ખૂબ આવકારીએ છે. હમણાં હું હરેન્દ્રભાઈને પૂછતો હતો, કીર્તિભાઈએ પણ હમણાં મને ડાયસ ઉપર આવીને વાત કરી કે અમરીશભાઈ, જ્યારે આ પ્લોટની જ્યારે વાત આવી અને કામ શરૂ કરવા માટેની વાત આવી ત્યારે તમે એમ કીધું હતું કે તમે કામ તો ઝડપથી શરૂ કરવાના છો ને. કીર્તિભાઈએ એટલા માટે કહ્યું હતું કે આ વડીલો સાથે રહેવા મળે છે એટલે બહુ સ્પષ્ટ પ્રમાણે જાણું છું કે કામ ઝડપથી શરૂ થાય એના માટે જવાબદાર આગેવાનોની હોય છે જવાબદારી. ત્યારે મારી જવાબદારી હતી એટલે કદાચ એવું કીધું છે કે તમે કામ તો ઝડપથી પૂરું કરશો ને, બાકી બીજો કોઈ આશય ન હોઈ શકે. એટલા માટે કહેવા માંગુ છું કે આવનારા સમયની અંદર આ ગ્રાઉન્ડ+1 બિલ્ડિંગ છે, દીકરીઓ રાજી થજો. આ પરિવાર એવું વિચારી રહ્યો છે કે આટલી સમયમાં ગ્રાઉન્ડ+3 બિલ્ડિંગો કરવું પડશે ને, એના માટેની પણ એની તૈયારી છે. આજના સમયમાં દીકરીઓના શિક્ષણ માટે વડીલો ખૂબ ચિંતિત છે. હું પણ એક દીકરીનો બાપ છું એટલે એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે આજે પણ જો દીકરીઓના શિક્ષણ માટે ક્યાંક ને ક્યાંક ચિંતા સેવી પડતી હોય તો 50-60 વર્ષો પહેલા સ્થિતિ શું હશે, અને એ 50-60 વર્ષો પહેલા આ પરગણાની દીકરીઓને બહાર ભણવા માટે ન જવું પડે, અથવા તો એ સમય સંજોગ સ્થિતિને આધારે માત્ર પ્રાઇમરી શિક્ષણ લઈ લીધા પછી એનું એજ્યુકેશન અટકાવવામાં વડીલો ઈચ્છા ન હોવા છતાં પણ ચિંતિત હોય છે. એવા સમયે આ વિસ્તારની અંદર હાઈસ્કૂલ અને હાઈસ્કૂલ બાદ કોલેજ બિલ્ડિંગનું જે લોકાર્પણ થયું છે અને હજી આવનારા વર્ષો સુધી ખૂબ જાજી દીકરીઓ અહીંયા ભણવાની છે, ત્યારે હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે એ પુરુષાર્થ જેમણે કર્યો છે, એમણે અહીંયા દીપ પ્રજ્વલિત કર્યો છે, અને એ દીપની અંદર જાહેર જીવનના માણસે ક્યાંક ને ક્યાંક ઘીની આહુતિ જો આપવાની થતી હોય તો એ મારા તમારા માટે બહુ મોટી ગૌરવની ઘટના છે. એટલે કોઈ વધારે વાત ન કરતા આવનારા સમયની અંદર માત્ર આ સંસ્થા નહીં પણ સમગ્ર વિસ્તારની અંદર કોઈ પણ રચનાત્મક પ્રવૃત્તિ જ્યારે થતી હશે ત્યારે સત્તા ઉપર હોઈએ કે ન હોઈએ, પદ ઉપર હોઈએ કે ન હોઈએ, પણ તન મન અને ધનથી આ વિસ્તારની સહિત સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર દેશની અંદર કાંઈ થાય એના માટે ચોક્કસ પ્રમાણે ખભો મિલાવીને આગળ વધીશું. એટલી જ વાત કહી અને મારું વક્તવ્ય પૂરું કરવું એ પહેલા ફરી વખત સમગ્ર સંઘવી પરિવારનો આભાર માનું છું. એના કોઈ દીકરા દીકરીઓ અહીંયા ભણવાના નથી, એના કોઈ પરિવારના બાળકો અહીંયા ભણવાના નથી, તેમ છતાં પણ એ ચિંતા કરે છે મારા તમારા બાળકોની, સતત ઝંખના કરે છે કે આ વિસ્તાર ખૂબ ફલે ફૂલે અને ખાસ કરીને દીકરીઓ ખૂબ આગળ વધે. એના માટેના એના જે પ્રયત્નો છે એ જ સૂચવે છે કે એના વડીલોએ, એના માતા પિતાએ એમને જે રસ્તો દેખાડ્યો છે એ રસ્તે આજે એટલા વર્ષો પછી પણ મહેનત કરીને આગળ વધી રહ્યા છે. ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.